જ્ઞાન સહાયક ભરતીમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો। સરકાર દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે। જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો। જ્ઞાન સહાયક માટેની મહત્તમ વય મર્યાદા 48 વર્ષ કરવામાં આવી। 48 વર્ષ સુધીના ઉમેદવારો હવે અરજી કરી શકશે। ત્યારે શિક્ષકોની અછત દૂર કરવા શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે ટેટ 1 અને ટેટ 2 ના ગુણના આધારે મેરિટ તૈયાર થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, હવે ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, શું કહેશો? જી બિલકુલ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ખૂબ જ મહત્વનો એક નિર્ણય લીધો છે। જ્ઞાન સહાયકની ભરતીના જે ઉંમર મર્યાદા હતી તેમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો જ્ઞાન સહાયકની ભરતી લાંબા સમયથી વિલંબિત રહી હતી। શાળાઓની અંદર તેની ઘટ રીતસર દેખાતી હતી। બાળકોના અભ્યાસ ઉપર પણ સીધી અસર થતી હતી। ત્યારે સરકારે હવે આ વય મર્યાદામાં છૂટછાટ આપી છે। 48 વર્ષ સુધી જે ઉમેદવાર છે તે 48 વર્ષના મર્યાદા સુધીમાં પોતે અરજી કરી શકશે અને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે। ખાસ કરીને જો આ વધુ વિગતો જ્ઞાન સહાયક બાબતે જોવા જઈએ તો આપણી વચ્ચે ગાંધીનગરના એક શિક્ષક છે જે સરકારી શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે। તેમની પાસેથી વિગતો મેળવીશું। ભીખુસિંહજી, જ્ઞાન સહાયકની ભરતીમાં ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે, તેને તમે કેવી રીતે જુઓ છો? આમ તો સરકાર કીધું જે પગલું છે આવકારદાયક છે અને હાલમાં પરિસ્થિતિ એવી છે કે હમણાં ટૂંક સમય પહેલા જ બીએલઓ નો એક અસાયનની કામગીરી માટે શિક્ષકોની કામગીરીમાં રાષ્ટ્રીય કામગીરીમાં જોડાયેલા। ત્યારબાદ હાલ વસ્તી ગણતરીનું કામ પણ શિક્ષકો સંભાળી રહ્યા છે। આવા સમયે જ્યારે બાળકોને પણ ખરેખર શિક્ષણની જરૂરિયાત છે ત્યારે સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખરેખર યથાયોગ્ય છે અને આમાં સંગઠનોએ રજૂઆત કરેલી છે। સંગઠનના રજૂઆતના આધીન આ જે પત્ર થયો છે ખૂબ જ આવકારદાયક છે। શિક્ષકોની ઘટ આ જે મુદ્દો લાંબા સમયથી હતો, જ્ઞાન સહાયકને પણ અન્યાય થઈ રહ્યો હતો। જ્ઞાન સહાયકની ઉંમરમાં હવે એ લોકોએ છૂટછાટ આપી છે, એને તમે તમારી કેવી રીતે જુઓ છો? જે મેરિટના આધારે જે ભરતી પ્રક્રિયા કરી અને જે તે જ્ઞાન સહાયકની એપોઇન્ટમેન્ટ આપવાની છે તો ઉંમરનો વધારો છે। આમ તો ઘણા સમયથી અમુક ભરતીઓ જે ઉમેદવારો છે એમને ઉંમરનો બાદ ઘણી વખત નડતો હોય છે, પણ જે છૂટછાટ આપી છે જેથી ઉમેદવારોને પણ એના રાહતના સમાચાર છે। હું તમને એવું પૂછું છું કે અત્યારે હાલ વસ્તી ગણતરીની પણ પ્રક્રિયા છે। જ્ઞાન સહાયકની ભરતી પહેલા પણ નથી થતી, હવે વસ્તી ગણતરીમાં અન્ય શિક્ષકો રોકાયા એટલે આ છૂટછાટ આપી એવું તમે માનો? એવું માનવું યોગ્ય તો છે જ, પરંતુ બાળકોના હિતમાં જ્યારે સરકાર નિર્ણય લેતી હોય ત્યારે આવકારદાયક છે અને આમાં સમાજનું સ્તર ઊંચું લાવવા માટે સમાજમાં શિક્ષણનું સ્તર જરૂરી છે। વર્ષથી કોરોના કાળ સમય દરમિયાનથી જ આ પરિસ્થિતિ શિક્ષણમાં થઈ રહી છે અને જેના કારણે શિક્ષણ બાળકોને મળી રહે, જે અન્ય કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા રહે તેમ છતાં પણ બાળકના હિતમાં જે નિર્ણય કરવામાં આવે છે ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને આ આવકારીને શિક્ષકો વધાવશે એવું હું માનું છું। જે બિલકુલ, અત્યારે હાલ જો જોવા જઈએ તો શિક્ષણ વિભાગે જે નિર્ણય કર્યો છે તેને શિક્ષકો પણ વધાવી રહ્યા છે। જ્ઞાન સહાયકની ભરતીના કારણે શિક્ષણનું સ્તર પણ ઊંચું જશે તેવું શિક્ષકો પણ માની રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।